હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય માતાજી મિત્રો. તો સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ બધાને. તો હવે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અમે. ગૌતમનું ટિફિન બનાવી નાખ્યું છે. જો ગૌતમ નાવા ગયા છે અત્યારે. રિયાંશભાઈ સૂતા છે જો. અને આજનો વરસાદ તો બહુ આવે છે. સવારનો આવે છે, 6:30 વાગ્યાનો આવે છે. જો હું તમને બધા બતાવું. આપણે જાઉં પેલા આમ જો બધા વરસાદ કેવો આવે છે. જો બહુ આવે છે. સવારનો આવે છે, 3 દિવસથી એક જ ધારો આવે છે વરસાદ. કેવો આવે છે? બહુ આવે છે ને. તમારા ગામમાં કે વરસાદ આવવાનું મન થાય છે, પણ દિવસ કહીને શરદી થઈ જાય ને એટલે હું પલાળતી નથી. આપણે નીચે વહી આવ્યા છીએ ધાબેથી. અને ગૌતમ જો તૈયાર થાય છે, માથું હોળવે છે. હવે કામે જવાનું હોય ને, 8 વાગી ગયા છે. હવે આપણે ટિફિન ભરી નાખવી. ટિફિન પેક થઈ ગયું છે. હવે છોલે સૈણા બનાવ્યા છે. ગૌતમ નાસ્તો કરવા બેસી ગયા છે. જો ગૌતમ કામે જાય છે રેનકોટ પહેરી. વરસાદ આવે છે ને. મિત્રો આવી જાઓ બધા. ગરમા ગરમ રોટલી થઈ ગઈ છે. હાલો બધા ચા પીવા. ગરમા ગરમ મજા આવશે. લઈ આવો હાલો. હું તો જો કપમાં ચા પીશું. કપમાં મજા આવે છે મને ચા પીવાની. આવી જાવ તો બધા નાસ્તો કરવા. અત્યારમાં રીયુભાઈ તો સૂતા છે હજી. હું નાસ્તો કરી લઉં. હવે રીયુભાઈ જો જાગી ગયા છે. દીકો જાગી ગયા છે ને ચા પી લીધું છે. ભાઈ ભાઈ મને વાલી કરી દેતો. એક આમ કરી દેતો. જો મારો દીકો કેટલો ડાયો છે. ભાઈ હેલો મિત્રો, હવે પડી ગયું છે બપોર. વાગી ગયા છે 12:30. અને રીયુભાઈને તો બહુ જમવાની ઉતાવળ છે. જો રીયુને બહુ ભૂખ લાગી ગઈ છે. તો આવી જાવ બધા જમવા. મસ્ત મજાના છોલે બનાવ્યા હતા સવારમાં. આ રોટલી છે, અહીંયા છાશ છે, મીઠાનું ડબલું હારે નાખી દેવું પડે. થોડું ઘણું વસ્તુ હોય નાખી દેવી ને શાકમાં. અને રીયુભાઈ જો હા દઉં દીકરો હાલ હાફ કરમાં દીકરા હાફ કરી જા. હો કરી જા એમાં જોજો બધા રીયુ આપ કરે. જો હા આવી જાઓ બધા જમવા. તો અમે હવે જમી લેવી. બપોરા થઈ ગયા છે. ભૂઈ ગયા હતા બપોરે, તો હવે જાગી ગયા છે. ને અમારા હાથમાં આવી ગયું છે. હવે ખાઈ લેવી છે સમોસા. રીયુ ખાવશે મામ? હા હાલે મામ આપ કરવાનું શું? રીયુ જાગી ગયો જો. ચાલો મિત્રો, હવે ગૌતમ ઘરે આવી ગયા છે. રિયાંશભાઈનો ફોટો પડાવવાનો છે. જો રિયાંશભાઈ તૈયાર થઈ ગયા છે. રીયુ હાય ટાટા જવાનું છે. ટાટા પપ્પાને ગયા તો ટાટા લઈ જાય. ન જવાનું. ગૌતમ આવી ગયા છે ઘરે. હવે રીયુનો ફોટો પડાવી આવી. તો મિત્રો આપણે આવી ગયા છે સ્ટુડિયોનું નામ જોઈ લો. રિયાંશભાઈનો ફોટો પડાવવાનો છે. આવી ગયા છે સ્ટુડિયોમાં. સ્ટુડિયોની અંદર આવી ગયા છે. રિયાંશભાઈનો ફોટો પાડી લેવી હવે. હવે જો રીયુભાઈનું ફોટોશૂટ થવા માંડ્યું છે. દાતા રીયુ જો રીયુભાઈ ફોટો પાડવા બેતા નથી. બધા મહેનત કરવી છે. આયા ઊભો થઈને વી આવે છે. મિત્રો આ સ્ટુડિયો બહુ મસ્ત છે. સ્ટુડિયોનું નામ શુભ સ્ટુડિયો છે. તમારે કોઈને ફોટો પડાવવો હોય તો અહીંયા ડભોલી ગામમાં સ્ટુડિયો છે. ફોટા પણ સારા પાડે છે. રિયાંશભાઈ જો રીયુ તો હરકત નતો રહેતો. માંડ પડાવ્યો ફોટો. જો ફોટા ને એવું મને મસ્ત પાડે બધું. જો આ સ્ટુડિયો વાળા ફોટા સિલેક્ટ થાય છે. જો હવે જો રીયુનો
ફોટો પડાવીને આવી ગયા છે એવી. ગૌતમ કે મારે રેનકોટ લેવો છે. ત્યાં અહીંયા ઊભા રહી ગયા. જો એ તો વહી ગયા છે અંદર. હું ને રીયુ જો બે. ગૌતમ રેનકોટ લેશે અને હું રીયુ બે અહીંયા મંડાણા બે. રીયુ જો તો અહીંયા આમ તો મજા આવે છત્રીમાં. જો આપણે આવી ગયા છે નાસ્તો કરવા. રીયુભાઈ જો આ દઈ ગયા છે. ગૌતમ જો હું લાવ્યા. રીયુ હાટું લાવ્યા છે ભાગ. હું ઓર્ડર દીધો પફ. જો આ બધું નાસ્તો કરવાનું છે બધી જગ્યાએ. આ મસ્ત મળે હો પફ ને એવું. આમ જો વરસાદ તો જે અંધારું વરસાદ તો બંધ જ નથી થતો. દીકરો હાલો બધા નાસ્તો કરવા. જો રોલ લઈ ગયા છે આમ. હા તો રહ્યું આય હાફ કેમ કરવાનું. હા યા ગૌતમ ભાઈ જો આપણા પફ આવી ગયા છે. એક કઈક બીજો બને તને હારો લાગે આપણા પફ આવી ગયા છે. બનાવતો તો આવી જાવ બધા પફ ખાવા. હાલે તારે હાફ કરવું છે. લાય 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 ન ખાવું તો જો પફ આવ્યા એટલે રીયુને આ નથી ખાવું. તો આવી જાવ બધા નાસ્તો કરવા. ભાઈ જો ફ્રૂટી પીવા મળ્યા છે. રીયુ કે તો બધાને હાલો બધા ફ્રૂટી પીવા. હા રીયુ નહીં કોઈને બોલાવા હે મને દેશો. હાલો તો આપણે રાંધી નાખવી. આજ તો કાંઈ જાજુ બનાવવા નથી. ખીચડી ને દહીં તીખારી બનાવવાની છે. ખીચડી તમે મૂકી દીધી છે. હવે દહીં તીખારી બનાવવાની છે. અને ગૌતમ જો આખડે ખાઈ લે ખીચડી બનાવી દે એટલે. હાલો જમવા બેસી ગયા છે એવી. તો આવો બધા જમવા. આજ તો ખીચડી ને દહીં તીખારી બેસ બનાવ્યું છે. ખીચડી ને દહીંની તીખારી. આવી જાઓ બધા જમવા. રીયુભાઈ કે તો હાલો બધા જમવા કે. જો તમે જો ચાલુ કરી દીધું જમવાનું. ફની ભૂંગળા લઈને બે ગયા છે. તો આવી જાઓ બધા જમવા. હવે આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જય માતાજી બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.